વડોદરા શહેર કોંગ્રેસે હરણી બોટ કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે ગાંધીનગર ગૃહ વિભાગ ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું છે। જો કે પોલીસે કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી જોશી, મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા સહિત 15 જેટલા કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી છે। ભાજપનો હાથો બનીને કામ ના કરશો। આ પોલીસ તંત્ર ભાજપનો હાથો બનીને કામ કરે છે। આજે અમારી ધરણા સમામાં પાણી માટે આંદોલન છે, એના પર લોકો લઈ જાય છે, આ રીતે ના ચાલે, આંદોલન ના કરાય। દુખીની વાત સાંભળો। આજે એમના બાળકો ગયા છે, એમને ખબર, તમારા બાળકો ડૂબ્યા હોત તો તમને ખબર પડત। આજે પ્રધાનમંત્રીની અંદર બેનો બોલવા ગઈ। મારું નામ હેમાબેન મેમલેકર। 10 વર્ષથી હરણી બોટ કાંડ થયો। મૃતકોના પરિવારજનો ન્યાય માંગવા માટે જાય છે, ત્યારે મૃદુ મુખ્યમંત્રી એવું કહે છે તમે એજન્ડા લઈને આવ્યો છો। સાલો તમારો એજન્ડા ઈટિંગ મીટિંગ ને ચીટિંગ છે। ભાજપનો પૈસા કઈ વાપરવો, કોની પાસેથી લેવા એજન્ડા છે। આ ગરીબ બાળકોને ન્યાય નથી મળ્યો। વિનોદ રાવ કે કોઈની પર આજે અમે લોકો પીડિત પરિવારો સાથે ધરણા પર બેસવાના હતા, પણ આ ચોરોએ પોલીસને આગળ કરી અને અમારી ખોટી રીતે ધરપકડ કરી છે। મુખ્યમંત્રી વિરુદ્ધ દેખાવો હતો કે મહિલાઓની જોડે જે અત્યાચાર થયા છે આ શહેરમાં, એના માટેની રજૂઆત હતી। પણ કાર્યક્રમ કરતા પહેલા અને મને એવું લાગે છે કે હવે આ લોકોએ ખાલી માત્ર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને ગોળી મારવાની બાકી રાખી છે।